હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કેક. આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવરની કેક બનાવીશું. બહુ સરળ રીતે બનાવી છે. જેને ક્યારેય કેક નથી બનાવીને એ પણ આસાનીથી બનાવી શકશે એવી રીતે મેં કેક બનાવી છે. અને કેક બનાવવા માટે જે ઘણા બધા સાધનોની જરૂર પડે એ મારી પાસે છે નહીં. એમ છતાં પણ આ કેક બહુ સરસ રીતે મેં બનાવી છે. એટલે તમે વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે કે આ કેટલી સરળતાથી અને કોઈ પણ સાધનો વગર આ કેક બનાવી છે. એમ છતાં બહુ જ સરસ કેક બની છે. તો ચાલો આપણે કેક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી એના પર જાડી લોખંડની તવી હોય ને એ રાખી દઈશું. અને એની ઉપર આપણે સ્ટેન્ડ રાખી દઈશું. અને આની ઉપર આપણે મોટું તપેલું હોય ને એ ઢાંકી દેવાનું છે. એટલે આપણું આ દેશી ઓવન તૈયાર થઈ ગયું. આને પ્રીહીટ થવા માટે રાખી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે લો રાખશું. અને ત્યાર પછી હવે આપણે પ્રીમિક્સ લાવીએ છીએ. આ તૈયાર પ્રીમિક્સ લાવી છું હું. વેનીલા ફ્લેવરનું છે. 250 ગ્રામનું પેકેટ છે. હવે આમાંથી 1 કપ ભરીને હું પ્રીમિક્સ પાવડર લઈશ. જો આવી રીતે આપણે તૈયાર પ્રીમિક્સ પાવડર લાવીએ ને એટલે આપણે કશી ઝંઝટ રહેતી નથી. બહુ જ સરળતાથી એકદમ સરસ માર્કેટ કરતાં પણ સરસ કેક આપણે ઘરે બનાવી શકીએ છીએ. જ્યારે આપણે શીખતા હોય ને ત્યારે આવી રીતે તૈયાર પ્રીમિક્સ પાવડરનું જ આપણે કેક બનાવવાની. હવે અહીંયા મેં આ મેઝરિંગ કપનો ઉપયોગ કર્યો છે. તો 1 કપ ભરી અને હું પાવડર લઈશ. આ પ્રીમિક્સ પાવડર આપણે 1 વાટકી જેટલું માપ થતું હોય છે. મીડિયમ સાઇઝની વાટકી જેટલું. અને આને આપણે આમ કપના લેવલ સુધી કપ ભરવાનો છે. વધારે નથી ભરવાનો. આપણે 500 ગ્રામની કેક બનાવી હોય ને ત્યારે આપણે 1 કપ પ્રીમિક્સ પાવડરની જરૂર પડશે. તો જો આવી રીતે મેં આ પાવડર ભરી દીધો છે. એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. જો હવે આપણી પાસે આ થોડો પ્રીમિક્સ પાવડર વધ્યું છે. આપણે ઘરે કેક બનાવી હોય ને તો આપણને આવી રીતે 250 ગ્રામ એ લોકો છૂટક પણ આવું પ્રીમિક્સ પાવડર આપતા હોય છે. જ્યાં કેકનો બધો સામાન મળતો હોય તે. એટલે જરૂર નથી કે આપણે કિલોનું જ પેકેટ લેવું પડે. હવે જો આપણે એલ્યુમિનિયમની તપેલી હોય એને તેલવાળી કરી દેવાની. કેક ટીન હોય તો એને તેલવાળું કરી દેવાનું. અને જરૂર નથી કે એમાં આપણે બટર પેપર લગાવવું પડે. એમ પણ કેક આસાનીથી બહાર નીકળી જશે. હવે આ પ્રીમિક્સ પાવડરમાં થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લઈશું. અહીંયા મેં પાણીનું માપ નથી કર્યું પણ લગભગ અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે. હવે 5-6 ટીપા તેલના ઉમેરી દઈશું. અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે મિક્સ જ કરવાનું છે અને વધારે વાર નથી આપણે હલાવવાનું. હવે જો આવી રિબન કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. હવે આને આપણે તપેલીમાં લઈ લઈશું. અને પછી આને આપણે ટેપ કરી લઈશું એટલે એર બબલ્સ હોય તો એ નીકળી જાય. હવે આપણે કેકને બેક થવા માટે રાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે લો ફ્લેમ રાખીશું. અને જો 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ રાખવી હોય તો રાખવાની. બાકી લો ફ્લેમ પર થવા દેવાની કેકને. અને 25 મિનિટ જેટલો સમય મેં આને રહેવા દીધી. એટલે 25 મિનિટ પછી હું ચેક કરું છું. તો એમાં આપણે જોઈએ તો નાઇફ થોડું બગડેલું આવે છે. એટલે હજી કેક ઉપરથી તો બેક થઈ ગઈ છે પણ નીચે હજી કાચી છે. તો ફરીવાર આને મેં 10 મિનિટ રહેવા દીધી. અને તમને ફ્લેમ બતાવી દઉં ગેસની. એકદમ લો ફ્લેમ પર મેં આ કેક બનાવી છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો ફરી ચેક કરી લઈએ. તો હવે આપણે નાઇફ લગાવીને જોઈશું તો આપણું નાઇફ બિલકુલ ક્લીન આવે છે. એટલે કેક સરસ મજાની બેક થઈ ગઈ છે. 35 મિનિટ જેવો સમય લાગ્યો છે. આપણું જો બેટર વધારે હોય કેક બનાવવા માટેનું તો વધારે સમય લાગે. ઓછું હોય તો ઓછો સમય લાગે. ત્યાર પછી આપણે કેકના સ્પોન્જને ઠંડો થવા દેવાનો. અને ઠંડો થઈ જાય પછી જ એને આપણે અનમોલ્ડ કરવાનો છે. હવે અહીંયા સરસ મજાનો આપણે સ્પોન્જ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સુગર સિરપ બનાવી લઈએ. તો 2 ચમચી જેટલી ખાંડ લીધી છે અને ઠંડુ પાણી લીધું છે. આમાં આપણે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો. અને જો ઉનાળો હોય તો બરફના ટુકડા પણ આપણે આમાં નાખવા પડશે. અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે એટલે કેક બનાવવાની સરળ છે પણ ઉનાળામાં થોડી વધારે તકલીફ પડે. હવે જો અહીંયા મેં આ ક્રીમ લીધું છે. આ ક્રીમ આપણે જેટલું આપણે કેક માટેનો
પાવડર લીધો હોય એટલું આપણે ક્રીમ લેવાનું. એટલે આ માપ આપણે યાદ રાખવાનું. અહીંયા હું આ 1 કપ ભરી અને આ ક્રીમ લઈ લઈશ. અને મારી પાસે બીટર નથી, તો હવે હાથથી બીટીએ ને એટલે એમાં વધારે વાર લાગતી હતી ક્રીમને આપણે તૈયાર કરવામાં. તો પછી મેં મિક્સરમાં આવી રીતે હું ક્રીમ બનાવવા લાગી, તો એમાં સરસ મજાનું બનવા લાગ્યું. તો મિક્સરમાં હવે હું બનાવી લઈશ. મિક્સરનો નાનો જાર લીધો છે એટલે 2 વખત બનાવીશ. જો આટલું મેં પહેલાં લીધું છે. હવે આને હું ફેંટી લઉં. તો બહુ ઝડપથી આ ક્રીમ તૈયાર થઈ જાય છે. હવે આ ક્રીમને હું એક તપેલીમાં લઈ લઈશ અને જે બાકી બીજું વધ્યું છે એને પણ હું ફેંટી લઉં. તો અહીંયા બીજું પણ આપણું ક્રીમ તૈયાર થઈ ગયું છે. તો આ બધું જ ક્રીમ હું તપેલીમાં લઈ લઈશ. ઉનાળો હોય તો આ તપેલી આપણે ઠંડા પાણીના વાટકો ભરેલો હોય, એમાં બરફના ટુકડા નાખેલા હોય ને એમાં આપણે આ ક્રીમ રાખવું પડશે. અત્યારે ડિસેમ્બર મહિનો છે એટલે અત્યારે વાંધો નહીં આવે. અને થોડું હજી મને જરૂર લાગ્યું એટલે મેં આ હેન્ડ વિસ્કરથી ફરીવાર મેં ક્રીમને 5-1 મિનિટ એને ફેંટી લીધું. અને જો હવે આપણું એકદમ પરફેક્ટ ક્રીમ તૈયાર થઈ ગયું છે. આપણે બીટર આમ બહાર કાઢીએ ત્યારે જો આવી રીતે જ અરે ને એમ આ વાંકું ના વળી જાય, એને અણી જેવો ભાગ છે, એટલે આપણું આ ક્રીમ છે એકદમ પરફેક્ટ રીતે આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ સ્પોન્જ છે કેકનો, એને આપણે કટ કરી લઈએ. તો જો તમને બતાવો, એકદમ સરસ સોફ્ટ સ્પોન્જ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કેક સ્પોન્જનો ઉપરથી આવો પાતળો એવો ભાગ આપણે કાઢી નાખવાનો અને ત્યારબાદ 2 વખત આપણે આવી રીતે કટ લગાવીશું એટલે આપણને કેક સ્પોન્જના 3 ભાગ મળશે. અને જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો જાળીદાર સ્પોન્જ તૈયાર થઈ ગયો છે. આપણે તૈયાર પાવડરનો ઉપયોગ કર્યો હોય એટલે આપણે કોઈ જાતની ઝંઝટ જ ના રહે. આ સ્પોન્જ કેવો થશે એવો સારો જ બને. હવે જો આ ટર્ન ટેબલ નથી તો મેં શું કર્યું, રોટલી વણવાની પાટલી હોય એની ઉપર પ્લાસ્ટિક લગાવી દીધું અને ઉપર આવી રીતે થાળી રાખી દીધી, જેથી કરીને આમ સરસ રીતે ગોળ ગોળ ફરી શકે. અને ત્યારબાદ એ થાળી પર થોડું ક્રીમ લગાવી દીધું અને સ્પોન્જ રાખી દીધો, જેથી કરીને સ્પોન્જ થાળી સાથે ચીપકેલો રહે. અને ત્યારબાદ એના પર આપણે આવી રીતે સુગર સિરપ લગાવી દેવાનું. આના લીધે એકદમ આ સ્પોન્જ છે સોફ્ટ રહેશે. અને ત્યારબાદ એના પર આપણે ક્રીમ લગાવી દઈશું. હવે આ ક્રીમને આપણે સારી રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ આના પર આપણે સ્ટ્રોબેરી ક્રશ લઈશું અને આ સ્ટ્રોબેરી ક્રશને પણ સારી રીતે ફેલાવી દઈશું. અહીંયા મેં તૈયાર સ્ટ્રોબેરી ક્રશ લીધું છે, પણ આપણે ઘરે પણ સ્ટ્રોબેરી લાવી અને મિક્સરમાં ક્રશ કરી ખાંડ ઉમેરી અને જામ જેવો બનાવી શકીએ છીએ. એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આપણે સ્પોન્જનો બીજો ભાગ રાખી દીધો અને એની ઉપર સુગર સિરપ લગાવ્યું, ત્યારબાદ ક્રીમ અને ત્યારબાદ સ્ટ્રોબેરી ક્રશ. આવી જ રીતે આપણે દરેક વખતે કરવાનું છે. હવે આ ત્રીજો ભાગ રાખી દીધો. હવે આની ઉપર આપણે સુગર સિરપ લગાવી દઈએ અને ત્યારબાદ આની ઉપર આપણે ક્રીમ લગાવીશું. પણ હવે આપણે સ્ટ્રોબેરી ક્રશ ઉપર નથી લગાવવાનું. હવે આને સારી રીતે ફેલાવી દઈશું અને બધી બાજુ સારી રીતે ક્રીમ લગાવી દઈશું. એટલે ક્રીમને આપણે લગાવવા માટે સ્કેલનો અથવા ચપ્પાના પાછળના ભાગનો ઉપયોગ કરીને પણ આપણે સારી રીતે ક્રીમ લગાવી શકીએ છીએ. જો સરસ રીતે બધી બાજુ ક્રીમ લગાવી દીધું છે. હવે આને બહુ જ સાચવી અને કેક બોર્ડ પર આ કેકને હું રાખી દઈશ. પણ જરૂર નથી કે આને આપણે કેક બોર્ડ પર રાખવી, આવી રીતે પ્લેટ પર પણ રહેવા દેવાય. હવે તમે ખાસ જોજો, આને મેં ડેકોરેટ કેવી રીતે કરી છે. આને બહુ જ સરળ રીતે ડેકોરેટ કરી છે, પણ એટલી સરસ દેખાય છે કે આપણને જોતા જ કેક ગમી જાય એવી સરસ ડેકોરેટ કરી છે. હવે આને કેક બોર્ડ પર રાખી દીધી એટલે ફરી આને આપણે પાટલી પર આ પ્લેટને રાખી દઈશું અને ફરી સાચવીને આપણે આ સ્કેલ અને ચપ્પો કાઢવું પડશે. કેકને બરાબર વચ્ચે આપણે ગોઠવી દઈશું અને જો ક્યાંય બગડેલું હોય તો આવી રીતે આપણે સાફ કરી લઈશું. અને જો મેં આવી રીતે સ્ટ્રોબેરીનું આવું ફૂલ બનાવી દીધું. એટલે પહેલાં આપણે પ્લેટમાં બનાવી દેવાનું અને પછી એને આપણે કેક પર રાખી દેવાનું. એટલે આપણે પછી આપણે વિચારવાનું ના રહે કે
કયું આ પાંદડી જેવો ભાગ છે ક્યાં રાખવો એમ. એટલે આપણે પહેલાં પ્લેટમાં બનાવી લેવાનું. અને જો સરસ મજાનું આપણું આ ફૂલ તૈયાર થઈ ગયું છે. હવે આ પાનને હું આવી રીતે કરી દઈશ એટલે એમ દેખાવામાં બહુ સરસ લાગે. ઉપર આખી સ્ટ્રોબેરી રાખી દીધી અને આ એકદમ ઝડપથી અને એકદમ સરળતાથી આપણું કેકનું ડેકોરેશન થઈ ગયું. હવે ફરતી બાજુ આપણે આવી રીતે કરી લઈશું અને ઉપરની બાજુ પણ આવી રીતે થોડીક કરી લઈશું એટલે બહુ સરસ કેક આપણી દેખાશે. અને હવે જો મેં આ હાર્ટ બનાવ્યું છે એને આપણે સાઈડમાં લગાવી દઈશું અને નીચે ફરતી બાજુ આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે એને આવી રીતે લગાવી દઈશ. એટલે અહીંયા આપણે કોઈ પણ પ્રકારની નોઝલનો ઉપયોગ નથી કર્યો. ફરી કોઈ ક્રીમ આપણે ભરી જે પાઇપિંગ બેગમાં ભરીએ છીએ ને નોઝલ આપણે લગાવેલી હોય આપણે જેવી ડિઝાઇન કરવી હોય એવું કશું જ નથી કર્યું. એમ છતાં આપણે આ કેક બહુ જ સરસ આપણે ડેકોરેટ કરી દીધી છે. તો તમને જો આ મારો આઈડિયા ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને તમે પણ એકદમ આવી સરળતાથી કેક ઘરે બનતી હોય તો તમે જરૂરથી બનાવજો. તમને આવી કેક બનાવશો એટલે આમ આનંદ થશે કે આ તો બહુ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ કેક લાગે છે અને એકદમ આપણને ફ્રેશ ખાવા મળે. તો કેમ ના આપણે ઘરે બનાવીએ. તો જો હું તમને કેક કટ કરીને પણ બતાવું. સરસ મજાના લેયર્સ પણ દેખાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો અને છેલ્લે ખાસ કહીશ કે લાઈક કરવાનું ભૂલતા જ નહીં.